ફ્રેન્ડ તમે સાંભળજો જો ઋત્વી શું કહે છે શું થઈ તું આપણે ગઈકાલ થઈ તું ને તો શું થઈ તું ઋત્વી કહે છે શું થઈ તું ઋત્વી બાથરૂમમાં વિવાંશ ને લેગીને મોજા ધોતી ગરમ પાણી થોડુંક વધ્યું હતું ને તે પછી ને વિવાંશ બાથરૂમના બાયણાની એમ કે આગળ રમતો હતો બરાબર એને ખબર ના હોય ને કે કઈ રીતે એમ કે હળો વખાઈ જાય હા તે વળી રમતો હતો ને તે રમવામાં એને થોડુંક વાકી દીધું બરાબર અંદર બાથરૂમમાં પૂરી દીધી હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ આજે હું તમને એક સ્ટોરી કહું છું એટલે રિયલ સ્ટોરી છે ઋત્વી અને વિવાસની તમને નવી લાગશે અમારી વિવાસની છે ને ઋત્વીને પૂરી નાખી હતી બાથરૂમની અંદર તો જો હું તમને બતાવું છું શું થઈ હતું સ્ટોરી આખી સ્ટોરી આજે હું આપણે નહીં કહેતા પેલું એક્શન રિપ્લે તો આજે હું થોડુંક રિપ્લે કરી બતાવું છું તો જો ઋત્વી બેઠી છે ઋત્વીને કહું છું થોડુંક રિપ્લે કરે જો અમારી વિવાસે બેઠો હતો તો ઋત્વી શું થઈ તું આપણે કહેજે થોડુંક ડિટેલમાં કહેજે શું થઈ તું બોલ ઋત્વી હસે છે હજી વિચાર પડી ગયા છે કે ક્યાં કે નથી કહેતી તો તમને થોડુંક તમને જાણકારી આપી દઉં ઋત્વીએ આ વિવાદ છે ને ઋત્વીને પૂરી નાખી હતી બાથરૂમની અંદર તો જો તમે જોઈ શકો છો આ મારું બાથરૂમ છે ફ્રેન્ડ તમે સાંભળજો જો ઋત્વી શું કહે છે શું થઈ તું આપણે ગઈકાલ થઈ તું ને તો શું થઈ તું ઋત્વી કહે છે શું થઈ તું ઋત્વી બાથરૂમમાં વિવાંશ ને લેગીને મોજા ધોતી ગરમ પાણી થોડુંક વધ્યું હતું ને તે પછી ને વિવાંશ બાથરૂમના બાયણાની એમ કે આગળ રમતો હતો બરાબર એને ખબર ના હોય ને કે કઈ રીતે એમ કે હળો વખાઈ હા, જાય તે તે વળી રમતો હતો ને તે રમવામાં એને થોડુંક વાકી દીધું બરાબર અંદર બાથરૂમમાં પૂરી દીધી ફ્રેન્ડ તમે જોઈ શકો છો વિવાંશે ઋત્વીના બાથરૂમમાં પૂરી નાખી હતી કેવી રીતે પૂરી નાખી હતી હું તમને બતાવું છું જો ઋત્વી રિયા એક્શન રિપ્લે કરીને બતાવશે ઋત્વી બતાવજો તું ક્યાં હતી જો તમને બતાવશે હવે તમે દેખજો વિડીયોમાં જો ઋત્વી જાય છે સૌથી પહેલા આ રીતે બાથરૂમમાં ગઈ હતી અને વિવાંશ જો અત્યારે રમે છે ને એ રીતે રમતો હતો તમે જોઈ શકો છો આ વિવાંશ છે જોતા કેવો બેઠો બેઠો રમે છે ને તો એ રીતે રમતો હતો ઋત્વી જો અમારા બાથરૂમ બાથરૂમ હતું તો ઋત્વી અંદર ગઈ હતી ને વિવાંશ આ બહાર રમતો હતો તો જો તમને બતાવું છું ઋત્વી આ રીતે અંદર ગઈ હતી ને વિવાંશ ને પછી બસ આટલું આડું હતું તમે જોઈ શકો છો પછી વિવાંશે શું કર્યું આ બારણાને છે ને આ મુંડારો મારી નાખ્યો તો તમને બતાવું છું જો ખાલી ઓમ જ વાંકી નાખ્યું હતું આટલું વિવાસે વાંકી નાખ્યું હતું એના પછી વિવાસે તો ખોલતા આવડે બીજું મેન વસ્તુ આ હતું જે અમારું મેન બાણું રહ્યું ને મેન બાણું નહોતું વાંકેલું તમને બતાવું છું આ જે જાળીવાળું બાણું રહ્યું ને આ વાંકેલું હતું અહીંયાથી અંદરથી ઘરમાંથી વાંકેલું હતું તમે જોઈ શકો છો આ બાયણું વાંકેલું હતું તો આ બાયણું અંદરથી વાંકેલું હતું ને વિવાસ રહી ગયો તો અહીંયા આટલું આડું કરેલું હતું એમ ને બરાબર ઋત્વી એમ કે આડું પણ કરેલું હતું અને એના પછી વિવાસ શું કરતો હતો ઋત્વી વિવાસ તો થોડું કહેજે વિવાસ તો બોલી નહીં શકે કારણ કે એમ તો હજી એટલી બધી ખબર પડતી નથી તો પછી શું થયું એના પછી તને વાંકી નાખ્યું પછી તને ક્યારે ખબર પડી જરાય કહેજે એટલે પાણીની મેં ચકલી બંધ કરી ને પછી મેં બાયણું ખોલવાની ટ્રાય કરી ને તો એ વખતે બાયણું ખુલ્યું નહીં એટલે મને ખબર પડી ગઈ કે બાયણું બંધ કરી દીધું એને બાયણું બંધ કરી નાખ્યું હતું એમ પછી મેં જોડે માસી ને શીતલ માસી ને પાડોશી છે ને એમને મેં બૂમ પાડી બરાબર ને વિવાસ શું કરતો હતો જ્યારે બાયણું બંધ કરી દીધું ત્યારે એ વખતે વિવાંશ રોતો હતો બહાર ઉભો હતો તો એમ એમને કેમ રોવો બરાબર એવું હતું એમ પછી તને ખબર પડી કે વિવાસ રોતો હતો હા મને ખબર પડી કે રોવે એટલે મેં તરત બાયણું ખોલવાની ટ્રાય કરી પણ બાયણું એમ કે ખુલ્યું જ નહીં એમ આવી જશે ને તને તો રોવું તો આવ્યું હશે ને થોડુંક તું એ થોડીક તો રહી ગઈ હશે ને મને મારી જ નહીં પણ વિવાસની ચિંતા હતી કે એરિયો એમ કે ગભરાઈ જાય અને તો એમ કે ખબર ના પડે ને બરાબર ને તને ખબર હશે નહીં આપણે જે બાલું બાણું વાંખેલું હતું એ તને ખબર હતી હા એ મને ખબર હતી એટલે મેં પાડોશી ને તરત બૂમ પાડીને કીધું કે બહારનું બાયણું બંધ ને એને મને બાથરૂમ ઉપર દીધી ને બાથરૂમ નું બાયણું એને વાંકી દીધું બરાબર હવે ફ્રેન્ડ તમે વિચારો બારનું બાણું તો વાંખેલું જ હતું જે મેન બાણું હતું એ તો વાંખેલું જ હતું બાથરૂમનું બાણું પણ વિવાસે ઋત્વીના અંદર પૂર નાખીને વાંખેલું હતું બીજું તમને બાણું બતાવું છું અમારે આ બીજું બાણું હતું આ પણ વાંખેલું હતું ને ઋત્વી જો આ પણ જે બાણું હતું એ આડું હતું ને આ તો વિવાસે વાંકી નાખ્યું ને આ ઋત્વી વાંકીને જ અંદર ગઈ હતી કારણ કે કામ કરતી હતી વિવાસ બહાર ના જતો રહ્યા એના કારણે તો તમે વિચારો કે બધા જ બાયણા વાંખેલા હતા વિવાસ અહીંયા બહાર ને ઋત્વી અંદર બાથરૂમમાં ફસાઈ ગઈ હતી તો એનું એ થયું છે ત્યારે કેવું થયું છે ત્યારે ફ્રેન્ડ હું બીજું તમને જણાવી દઉં કે હું ઘરે હતો નહીં હું ગયો હતો સ્કૂલ ને મને તો ખબર નથી ફ્રેન્ડ એના પછી શું થયું હતું એ આપણે ઋત્વીના મોઢેથી સાંભળો જો ઋત્વી શું કહે છે તો ઋત્વી એના પછી શું થયું હતું પછી બધા ભેગા થઈ ગયા હતા બરાબર તે પછી પાછળ એ લોકો એમને ગેલેરીમાં આવીને પૂછ્યું તું કઈ જગ્યાએ એટલે મેં કીધું મેં તો હું બાથરૂમમાં બરાબર બધા તો આગળ હતા એટલે ખબર તો પડે નહીં આગળ તો અવાજ એટલો જાય નહીં ને બરાબર ને ત્યારે વિવાસ શું કરતો હતો તું કે કેટલી મિનિટ બાથરૂમમાં પૂરાઈ રહી જરાય કહેજે 10 થી 15 મિનિટ એને બાથરૂમમાં પૂરી રાખી બરાબર ત્યાં સુધી આ વિવાસ શું કરતો હતો આપણો વિવાસ છે અરે નાનો વિવાસ એ શું કરતો હતો ત્યારે બારીમાંથી એમ કે જે આ જે બારી રહી ને બારીથી બધા બરાબર આ બારી એમ ને
આ બારીથી તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો અમારા ઘરની આ બારી છે તો બારી અહીંયા જો આ સોફા પર ચડ્યો હતો ને વિવાસ ત્યારે એ સોફા ઉપર બરાબર તો તમે જોઈ શકો છો જો આ સોફા પર ચડીને વિવાસ અહીંયા ઉભો રહીને બૂમો પાડતો હતો અહીંયા કોઈ હતું ત્યારે બારી જોડે હા શીતલ માસી રીટા માસી બધા હતા. આજુબાજુ વાળા હતા એમ પાડોશીઓ હતા બરાબર તો ઋત્વી એમ કહેવા માંગે છે કે પાડોશીઓ હતા અને પાડોશી અહીંયા ઉભા હતા એમ ને અહીંયાથી વિવાસને દેખતા હતા બોલાવતા હતા એમ એટલે વિવાન છે એમ કે બોલતો હતો ને તે તે એમ કે બધા એને રમાડતા હતા એમ એ રહ્યો ભગા જાય ને એટલા માટે. એવું હતું એમ ને બરાબર તો ફ્રેન્ડ તમે સાંભળી શકો છો વિવાસ કેવડો મોટો કાન કરે છે તો નાનું છે એટલે આમ તો ખબર પડે નહીં કે વખાઈ કીધે ખોલાઈ કીધે પણ તો છતાં જો વિવાસ અહીંયા હતો તો પછી વિવાસ 10 મિનિટ રોયો હતો કે પછી જ્યારે બધા આયા ત્યારે રોવાનું બંધ કરી નાખ્યું એ બધા આયા પછી તેને રોવાનું બંધ કરી દીધું હતું. બરાબર. બધાય કે ને તાર મમ્મીને એમ કે બાયણો ખોલ. બરાબર. તે પણ એને ખોલતો હતો? ખબર પડતી હતી કે મારી મમ્મી પેલા બાયણે એમ કે અંદર પુરાઈ ગઈ. અહીંયા હતી એમ ને ઓકે જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો અહીંયાથી બાયણો દેખાય છે તો વિવાસ જતો તો બાયણા જોડે હા બાયણા જોડે આવો કરી પણ એને એ ખબર ના પડે ને કે આપ મને આજના ખોલવાનું કે બરાબર એવું હતું એમ ખોલતા નતું આવડતું એ આવે બરાબર. ને જાય આવે ને આટા મારો રાખતો હતો પણ એને એ ખબર નથી પડતી કે આ બરાબર. બાયણું એ આવી રીતના મને ખોલવાનું કે ફ્રેન્ડ તમે સાંભળ્યું હશે કે આપણે કહેવત છે કે ઊંટને બટકું ભરતા આવડે પણ એને ખોલતા ના આવડે તો નાનું બાળક એવું જ હોય ગમે તે કાન કરે પણ એ બાપડું ગમે તે કદાચ રૂમમાં હોય અથવા ગમે તે દરવાજા પૂરી જાય તો દરવાજો વાગતા તો આવડે નહીં પણ એના રમતમાં વખાઈ જાય પણ એને ખોલતા આવડે નહીં તો આજે અમારા ઘરમાં એવું જ બન્યું હતું સોરી આજે નહીં કાલે બન્યું હતું કાલે અમારા ઘરમાં એવું જ બન્યું હતું ઋત્વી જોડે બન્યું હતું તો ઋત્વી પણ રોવા માંડી હતી અને વિવાસે પણ રોવા માંડ્યો હતો પણ વિવાસ એટલો બધો નહોતો રહ્યો પણ ઋત્વીને બહુ ચિંતા થઈ ગઈ હતી કે મને કાઢશે કોણ કાઢશે કેવી રીતે પણ ફ્રેન્ડ સારું કહેવાય કે જે બહારની બાજુનો ને બરાબર એટલે કે જો અંદરના બાળાનો ઉલારો નહોતો માર્યો બહારનું જે બાળું હતું બસ આ રીતે જ ઉલારો માર્યો તો તમે જોઈ શકો છો આ મારા 2 દરવાજા છે એક આ જાળીવાળું ને એક આર્યું લાકડાનું છે તો તમે જોઈ શકો છો આ જાળીવાળાને જ ખાલી ઉલારો મારે તો અને આ દરવાજો આમથી ફક્ત વાકેલો હતો તો જો આ રીતે વાકેલો હતો ઋત્વી એવું કહેવા માંગે છે અને પછી શું થયું પછી તમને કીધે બહાર કાઢ્યા જરા એ સ્ટોરી કરે પછી કોણ ભેગું થયું પછી ત્યાં કોને કીધું હતું ફોન કરવાનું કહીશું કીધું હતું તે કોઈને ફોન કરવાનું મેં ભાઈ પપ્પાને ફોન કરાયો તો કદાચ કૌશિક કુમારને એમ કે સાધન લઈને મોકલે ને એમ કદાચ બાયણું કે બારી કશું તોડવાનું થાય તો તોડી શકે ને બરાબર ત્યાં કીધું હતું તોડવાનું તો ફ્રેન્ડ જો આ બારી અમારે લોખંડની છે તો આને તોડવું હોય તો તોડી શકીએ છીએ તો ઋત્વીએ ફોન કરાયો હતો કે પપ્પાને કીધું હતું પછી આવતા તો એક અહીં જોડે પાડોશી છોકરો વેચે ને હાથ એમ કે અંદર એને થોડીક જારીને બરાબર ને હા હચમચાઈને જારી એટલે થોડુંક એમ કે ખુલી ગયું પછી એને અંદર હાથ નાખીને એનો નાનો પાતળો હાથ હતો ને તે હાથ નાખીને એને ખોલ નાખ્યું હતું ભાઈ તો ફ્રેન્ડ જો હું તમને બારી બતાવું છું ફ્રેન્ડ હવે હું તમને બારણું બતાવું છું તો આમાં બારણું છે તો જો અહીંયાથી આ જાળી છે ને ત્યાંથી આને હાથ નાખીને આ દરવાજો ખોલ નાખે તો એટલે ખુલી ગયું હતું તો ક્યાંથી ખોલી તો જો ઋત્વી તમને બતાવે છે તમે જોઈ શકો છો જો અહીંયાથી આ જગ્યા છે થોડીક આ જે ઉપર જાળી મારેલી છે તો અહીંયાથી હાથ નાખીને આ ખોલ નાખ્યું હતું ત્યારે પછી આ બારણું ખુલી ગયું પછી વિવાસ બહાર આવી ગયો હશે એમ ને એના પછી કોને ખોલી હતું એ જોડેવાળા છોકરાએ ખોલી હતું બરાબર તો હા બરાબર શાક પણ મૂકી હતું તે એ પણ દાજી ગઈ હતું એમ જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો શાક પણ મૂક્યું હતું આ તો મને ખબર જ નથી મને તો હમણાં જ અત્યારે જ ખબર પડી કે એને શાક પણ મૂક્યું હતું તો હવે તમને ખબર હોય ઋતુ અંદર પૂરાઈ ગઈ હતી તો શાક તો આપણે ગેસ ઉપર મૂકેલું હોય તો બંધ કોણ કરે વિવાસ તો કાંઈ આવડે નહીં વિવાસ અંદર પૂરાઈ ગયો ઋત્વી અંદર બાથરૂમમાં પૂરાઈ ગઈ તો આવું થયું હતું તો શાકે પણ દાજી ગયું હતું તમે જોઈ શકો છો તો એના પછી વિવાસના વેદે ખોલ્યો હતો એમ ને આમાં જોડેવાળાના છોકરા આપણે ખોલ્યો હતો ને બરાબર તો ફ્રેન્ડ આવું પણ થઈ શકે છે તો તમે નાનું બાળક હોય તમારા ઘરમાં તો તમે સાચવજો કારણ કે આ તો સારું કે બારણું જે બહારથી ખુલી ગયું ના ખુલ્યું તો બારણું પણ તોડવું પડે ન તો છતાં આ તો સારું કે આ જોડેવાળા સાંભળી ગયા અવાજ ના સાંભળ્યા તો ઋત્વીને પણ પ્રોબ્લેમ થાય ઋત્વી પણ ઋત્વીને બેફોની થઈ જતી તમને ખબર એવા કિસ્સામાં એવું બની શકે છે તો આ તો બધું સાચવવું પડે છે જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું જય શ્રી કૃષ્ણ.